હેલો વિદ્યાર્થી મિત્રો, મોક માસ્ટર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે રીઝનિંગનું એક ચેપ્ટર બ્લડ રિલેશન્સ એટલે કે લોહીના સંબંધો એનો અભ્યાસ કરીશું. આ ચેપ્ટરના ક્વેશ્ચન્સ માટે તમે તમારી જે ડેઇલી લાઈફ છે એની સાથે કમ્પેર કરો તો પણ તમને આના આન્સર મળી જશે. સીસીની એક્ઝામ છે, પીએસઆઈ કોન્સ્ટેબલની જે આવનારી એક્ઝામ છે અને બીજી ઘણી બધી એક્ઝામ માટે આ ચેપ્ટર ખૂબ જ ઉપયોગી છે. ઓછામાં ઓછા 2 થી 3 માર્ક્સના ક્વેશ્ચન્સ તો આમાંથી આવે જ છે. તો ચાલો અમુક જે બેઝિક વસ્તુઓ છે તે આપણે પહેલા ક્લિયર કરી લઈએ, જે બેઝિક કન્સેપ્ટ છે અમુક એના માટે. હવે ઘણા બધા સ્ટુડન્ટનું એવું કહેવું હોય છે કે અમે જેન્ડરમાં કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે ભાઈ પુરુષ છે કે સ્ત્રી છે અમને ખબર નથી પડતી. તો તેના માટે આપણે એક સિમ્પલ વસ્તુ યાદ રાખીશું કે ભાઈ કોઈ પુરુષનું નામ હોય કે કોઈ પુરુષનો સંબંધ દર્શાવેલો હોય ત્યારે આપણે એના નામની બાજુમાં ફક્ત પ્લસની સાઇન કરી દઈશું કે જેથી આપણને ખબર પડે કે આ પુરુષ છે. જ્યારે કોઈ સ્ત્રીનો સંબંધ દર્શાવવામાં આવેલો હોય તો ત્યારે આપણે એના નામની બાજુમાં માઇનસની સાઇન ડિનોટ કરી દઈશું એટલે આપણને ખબર પડે. આપણે બીજું વર્તુળ છે કે સ્ક્વેર છે કે ત્રિકોણ કે આવું કાંઈ કરવાની જરૂર નથી. આના લીધે ખાલી ખોટે તમારો ટાઈમ પણ બગડશે અને તમે વધારે કન્ફ્યુઝ થઈ જશો. એના કરતાં ફક્ત આપણે પ્લસ અને માઇનસ, બસ આ બે જ વસ્તુ યાદ રાખો. હવે આપણને એવું કીધું હોય કે ભાઈ એ છે એ બીનો પુત્ર છે, તો એ છે એ પુત્ર છે તો તે પુરુષ થયો. તો આપણે ફક્ત અહીંયા સિમ્પલ એના નામની બાજુમાં પ્લસની નિશાની કરી દેવાની જેથી આપણને ખ્યાલ આવે કે ભાઈ એ છે એ પુરુષ છે. બરાબર છે. હવે બીજું એ તમને આપણને કીધું હોય કે ભાઈ જે જનરેશન્સનો આપણને ગેપ આપેલો હોય તો એ આપણે કઈ રીતના આઈડેન્ટિફાઈ કરવો. તો અહીંયા આપણને કીધું હોય કે ભાઈ બી છે એ એનો પુત્ર છે, તો બી છે એ એનો પુત્ર છે એટલે કે એ પિતા છે એનો. તો બી છે એ પુત્ર છે તો એ એની નીચેની જનરેશનમાં આવશે. તો આપણે એને સિમ્પલ એક નીચે આ રેખા દર્શાવી અને અહીંયા દર્શાવી દઈશું. બરાબર છે. હવે એવું કીધું હોય કે સી છે એ એના પિતા છે, તો એના પિતા એટલે કે એની ઉપરની જનરેશન એક થઈ ગઈ તો આપણે સીને અહીંયા દર્શાવી દઈશું. અને એ પિતા છે એટલે આપણે શું કીધું કે ભાઈ પુરુષ છે, તો આપણે અહીંયા એના નામની બાજુમાં સિમ્પલ પ્લસની સાઇન દર્શાવી દઈશું કે જેથી આપણને ખબર પડી જાય કે ભાઈ આ પુરુષ છે. બરાબર છે. હવે આવી જ રીતના આપણને બીજો રિલેશન ભાઈ બહેનનો આપેલો હોય કે કોઈ કઝિન્સનો આપેલો હોય કે જે બધા સેમ જનરેશનમાં આવતા હોય તો આપણે એને એ બંને વચ્ચે એક આડી લીટી દર્શાવીને કરી શકીએ એનો સંબંધ. હવે એવું કીધું હોય કે ભાઈ ડી છે એ એનો ભાઈ છે, તો ડી એનો ભાઈ છે, આમની વચ્ચે એક સીધી રેખા અહીંયા દર્શાવી દેવાની. અને ભાઈ છે કોણ છે તો કે ડી, તો ડી એ પુરુષ થઈ ગયું તો અહીંયા આપણે પ્લસ કરી દેવું. બરાબર છે. હવે અહીંયા એવું કીધું હોય કે ભાઈ ઈ છે એ એની બહેન છે, તો ઈ એની બહેન છે, તો બહેન એટલે સ્ત્રી, તો અહીંયા માઇનસની નિશાની આવી જશે. બરાબર છે. તો આ રીતના તમે સંબંધ દર્શાવી શકો. હવે બીજો એક સંબંધ આવે પતિ પત્નીનો કે ભાઈ આપણને એવું કીધું હોય કે ભાઈ પી છે એ ક્યુ નો પતિ છે, તો આપણે આ સંબંધને બે રેખા વડે દર્શાવીશું કે જેથી આપણને ખબર પડે કે આ મેરિડ કપલ છે. બરાબર છે. હવે અહીંયા આપણને કીધેલું છે કે ભાઈ પી છે એ ક્યુ નો પતિ છે, તો પી પતિ છે એટલે પુરુષ થયું, તો એના નામની બાજુમાં પ્લસ કરી દો. તમે બંને વચ્ચે બે રેખા દર્શાવી દો. હવે આ પતિ છે તો આ પત્ની થશે, તો પત્ની માટે સ્ત્રી એટલે કે માઇનસની નિશાની અહીંયા આવશે. બરાબર છે. તો આ જ રીતના તમે આવી રીતના સિમ્પલ જેટલું રાખશો એટલું જ તમને વધારે મજા આવશે અને આઈડેન્ટિફાઈ કરવામાં પણ તમારે એટલું જ ઇઝી રહેશે. હવે બીજું તમને કીધું હોય કે ભાઈ દાદા છે કે પૌત્રનો સંબંધ આપેલો હોય કે એ રીતના આપેલું હોય તો કઈ રીતના થાય. તો કે ભાઈ દાદા એટલે કોણ કહેવાય, તો કે આપણા, માની લો કે આપણે પોતે છીએ, આપણા પિતા અને એના પિતા એટલે કે બે જનરેશન્સનો અહીંયા ગેપ આવશે. બરાબર છે. તો આ રીતના ક્યારેક આપેલું હોય તો આપણે એનાથી એક જનરેશન નીચે અને એનાથી એક જનરેશન પૌત્ર નીચે. બરાબર છે. તો આ રીતના આપણે દર્શાવી શકીએ. ખાસ ધ્યાન શું રાખવાનું તો કે પ્લસ ને માઇનસનું. અને જ્યારે વિવાહિતનું આપણને કાંઈ માહિતી આપેલી હોય કે ભાઈ મેરિડ કપલ આપેલું હોય તો એ બંને વચ્ચે આપણે બે લીટી દર્શાવી દેવાની. ભાઈ બહેન હોય કે પિતા પુત્ર હોય તો એ બધાને એક જ લીટીથી આપણે દર્શાવીશું. તો જનરેશન ચેન્જ થતી હોય તો આપણે ઊભી લીટી કરીશું, ભાઈ બહેન કે કઝિન્સ કે કોઈ હોય તો એક આડી લીટી વચ્ચે એમનો સંબંધ દર્શાવીશું. બરાબર છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ બે આપણે ફેમસ ટીવી સિરિયલના જે પાત્રો છે તો એમાં આ જે છે એ પિતા છે. બરાબર, આ પાત્ર પિતા છે અને આ એમનો
પુત્ર છે. તો અહીંયા આ પિતા છે તો આપણે એના નામની બાજુમાં સિમ્પલ પ્લસ કરી નાખશું અને પિતા અને પુત્રનો સંબંધ છે એટલે એક ઊભી લીટી વડે આપણે એને દર્શાવી દઈશું અને આ પુત્ર છે એટલે કે એ નીચેની સાઈડમાં આવશે. બરાબર છે. અને આ પણ પુત્ર જ છે આપણને કીધેલું છે તો આના નામની બાજુમાં પણ આપણે અહીંયા પ્લસ કરી દઈશું જેથી આપણને ખબર પડી જાય. બરાબર છે. હવે બીજું એક આપણને પતિ પત્નીનું રિલેશન આપેલું કે ભાઈ એવું કીધું હોય કે ભાઈ દયા છે એ જેઠાની પત્ની છે. બરાબર. તો આ રીતના આપણને કીધું હોય તો આપણે આ બંને વચ્ચે બે લીટીનો સંબંધ દર્શાવી દઈશું એટલે કે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આ બે પતિ પત્ની છે, મેરિડ કપલ છે. બરાબર. તો સિમ્પલ કે ભાઈ જે પત્ની હોય જે સ્ત્રી હોય એના નામની બાજુમાં આપણે માઇનસ કરી દેવાનું અને પુરુષ હોય તો એના નામની બાજુમાં આપણે પ્લસ કરી દેવાનું. બરાબર છે. પછી બીજો એક આપણે સંબંધ જોયો તો ભાઈ બહેનનો. હવે એવું કીધું હોય અહીંયા કે ભાઈ જે આ ફલાણા વ્યક્તિ છે એ આમનો ભાઈ છે. માની લો કે અહીંયા આપણને એ રીતના કીધું હોય કે ભાઈ આ સુંદર છે એ દયાનો ભાઈ છે તો એ બંને વચ્ચે સેમ જનરેશન જ થઈ તો આપણે એક રેખાથી આપણે એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવી દઈશું અને આ ભાઈ છે એટલે કે આના નામની આગળ પ્લસ આવશે. બરાબર છે. તો આ બધું આપણને આજે નામાંકન કઈ રીતના કરવું, જેન્ડર આઈડેન્ટિફિકેશન કઈ રીતના કરવું, સંબંધ કઈ રીતે દર્શાવવો આ બધું હવે આપણને આવડી ગયું. તો આનાથી તમારે ડાયાગ્રામ બનાવી લેવાનો અને પછી ક્વેશ્ચન સોલ્વ કરી લેવાનો. તો ચાલો આપણે અમુક ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરીએ. હવે અહીંયા આપણને કીધેલું છે કે ડી એ ઈ ની બહેન છે. તો કે ડી છે ઈ ની બહેન છે. કોણ બહેન છે? ડી. તો ડી સ્ત્રી થઈ ગઈ એટલે કે અહીંયા માઇનસની નિશાની આપણે મૂકી દઈશું. હવે ઈ છે એનો ભાઈ છે કે બહેન છે એ આપણને અત્યારે ના ખ્યાલ આવી શકે એટલે આપણે એમને રાખશું. હવે આગળ શું કીધું છે કે એમ એ ડી નો પુત્ર છે. એમ એ ડી નો પુત્ર છે એટલે એ ડી ની નીચેની સાઈડમાં આવશે. એમ એ ડી નો પુત્ર છે અને એમ પુત્ર છે એટલે કે પ્લસ નિશાન અહીંયા આવશે. હવે આગળ શું કીધું છે કે એફ એ એમના પિતા. એફ એ એમના પિતા. હવે જો પહેલા આપણને કીધું હતું કે એમ છે એ ડી નો પુત્ર છે અને હવે શું કીધું કે એફ છે એ એમના પિતા છે. તો જો એફ પિતા હોય એમના તો એફ અને ડી મેરિડ કપલ થઈ જશે. ના માતા છે તો આ પિતા એટલે પ્લસ. તો આપણને ઇઝીલી ખબર પડી ગઈ આ રીતના. તથા બી ના જમાઈ છે. કોણ? આ તથા છે એ અહીંયા એફ માટે છે. અહીંયા ઘણા સ્ટુડન્ટ શું ભૂલ કરી જાય કે એમનો સંબંધ લઈ લે પણ નહીં. આપણને અહીંયા જે આ તથા આપેલું છે જે કીધું છે એ એફ માટેનું જ કીધેલું છે. બરાબર છે. તો એફ એ બી નો જમાઈ છે. હવે જમાઈ એટલે શું થયું કે ભાઈ આપણી કોઈ દીકરી હોય એના પતિ એને આપણે જમાઈ કહીએ છીએ. બરાબર છે. તો અહીંયા શું કીધું છે કે એફ એ બી ના જમાઈ છે. તો એફ એ બી ના જમાઈ એટલે કે બી ની કોઈ દીકરી હશે. આ બી એની કોઈ દીકરી એટલે કે આ ડી અને એનો પતિ એટલે કે એફ એ બી ના જમાઈ છે. અહીંયા આપણે બી ની કોઈ આપણને પુરુષ છે કે સ્ત્રી અત્યારે ના ખબર પડે હજી. બરાબર છે. આગળ શું કીધું છે કે જો ઈ એ બી નો પુત્ર હોય. હવે ઈ છે આ બી નો પુત્ર છે એટલે કે પ્લસ થશે અહીંયા. બરાબર. તો તેનો એમ સાથે શું સંબંધ થશે? તો આપણને ઈ અને એમ વચ્ચેનો સંબંધ પૂછેલો છે. ખાસ ધ્યાન રાખવાનું કે સંબંધ આપણને કોનો પૂછેલો છે. અહીંયા આપણે ઉતાવળમાં પછી એમ નો માર્ક કરીને આવતા રહી પણ અહીંયા આપણને શું પૂછેલું છે કે ઈ નો એમ સાથે શું સંબંધ થશે. તો હવે એમ એ કોનો પુત્ર છે? ડી. અને ડી નો ભાઈ કોણ? તો કે ઈ. બરાબર. તો આ બંને એકબીજાને શું થશે? મામા ભાણેજ થશે. તો અહીંયા આપણને કોનું પૂછ્યું છે? ઈ નું પૂછેલું છે તો ઈ મામા થશે. બરાબર. એટલે આન્સર આવશે મામા. આમાં ઘણી વખત ક્યારેક સ્ટુડન્ટ અહીંયા ભૂલ કરીને કાકા કરી નાખે પણ કાકા ક્યારે થાય કે જ્યારે તમારા પિતાના કોઈ ભાઈ હોય અને એની વચ્ચેનો તમારો સંબંધ પૂછેલો હોય તો અહીંયા આપણે કાકા કરી શકીએ. બરાબર છે. તમારી માતાના ભાઈ વિશેનું આપણને પૂછેલું હોય તો એ મામા ભાણેજનો સંબંધ થશે. બરાબર છે. હવે આ ક્વેશ્ચન આપણને આપેલો છે કે એ બી નો પુત્ર છે. એ પુત્ર છે કોનો? તો કે બી નો. તો બી ની નીચે એક લીટી કરી અને એ પુત્ર છે એટલે પ્લસ ની સાઇન અહીંયા આવી જશે. બરાબર છે. અને ડી સાથે વિવાહિત છે. કોણ? તો કે એ બી નો પુત્ર છે અને ડી સાથે વિવાહિત છે. હવે ડી સાથે વિવાહિત એટલે બંને મેરિડ કપલ થઈ ગયું. તો બંને વચ્ચે ડબલ લાઈન અને ડી સાથે વિવાહિત છે એટલે અહીંયા પુરુષ છે તો આ બાય ડિફોલ્ટ અહીંયા માઇનસ આવી જશે. બરાબર. સી એ એફ નો પૌત્ર છે. હવે પૌત્ર એટલે આપણે શું યાદ રાખ્યું હતું કે ભાઈ આપણા પિતાના પિતા. બરાબર છે. કોઈ વ્યક્તિ હોય એના દીકરાનો દીકરો એટલે કે પૌત્ર. બરાબર. તો
તો અહીંયા શું કીધું કે સી એ એફ નો પૌત્ર છે, સી એ એફ નો પૌત્ર એટલે સી ના પિતા જે કોઈ બી હશે અને એના પિતા એટલે કે એફ નો પૌત્ર છે એટલે આ પ્લસ થઈ જશે, બરાબર છે। હવે અહીંયા તમે જુઓ તો આપણને આના ઉપરથી ખબર પડી જાય કે ભાઈ અહીંયા આપણે આને સી લઈ શકીએ, તો કે સી છે એ એફ એટલે કે આ થઈ ગયું, તો આનો પૌત્ર છે, આ રીતના આપણે આને ડિનોટ કરી શકીએ, બરાબર। હવે શું કીધું છે કે જો એફ એ એ ની માતા હોય, એફ એ એ ની માતા, તો એ અહીંયા છે અને એ બી નો પુત્ર છે, તો બી ની પત્ની કોણ થશે, એ એફ થશે, તો આ બંને વચ્ચે ડબલ લાઈન આવી જશે અને આ પુરુષ થઈ જશે, બરાબર છે। જો એફ એ એની માતા હોય તો બી નો સી સાથેનો સંબંધ દર્શાવો। હવે સી તો અહીંયા આપણને કીધું કે ભાઈ એફ નો પૌત્ર છે, તો એફ નો દીકરો કોણ, એ, અને એનો દીકરો કોણ, તો કે સી, બરાબર। તો હવે આપણે શું પૂછ્યું છે, તો કે બી નો સી સાથે શું સંબંધ થશે, તો અહીંયા શું થાય, સી નો સી ના પિતા અને એના પિતા, આપણે બી નું પૂછેલું છે તો બી શું થશે, દાદા, બરાબર છે। અહીંયા ઘણા લોકો ભૂલથી શું કરે કે ભાઈ સી નો સંબંધ કરીને આવે તો પૌત્ર થઈ જાય, તો કઈ આન્સર ખોટો પડે, બરાબર છે। હવે આ ક્વેશ્ચનમાં આપણને શું કીધેલું છે કે પી એ ક્યુ ની પત્ની છે, એટલે કે પી છે એ ક્યુ ની પત્ની છે, બરાબર। તો પી સ્ત્રી થઈ જશે અને ક્યુ પુરુષ થઈ જશે અને બંને વચ્ચે બે લીટી, બરાબર છે। ક્યુ અને આર બંને ભાઈઓ છે, ક્યુ અને આર બંને ભાઈઓ છે એટલે બંને એક જ જનરેશનના થશે અને બંને વચ્ચે એક જ લીટી, અને આ બંને ભાઈઓ છે એટલે બંને પુરુષ છે, તો અહીંયા આર ની બાજુમાં પ્લસની નિશાની। હવે આપણને શું કીધું છે કે એન એ એમ ની પૌત્રી છે, પૌત્રી કોણ છે, એન, તો આપણે આની પહેલા જોયું હતું દાદા અને પૌત્ર વચ્ચેનો સંબંધ એટલે કે શું, તો કે આપણા પિતાના પિતા એટલે કે દાદા, બરાબર, અથવા તો આપણા દીકરાનો દીકરો એટલે કે પૌત્ર, અથવા તો દીકરી હોય તો પૌત્રી, બરાબર। તો અહીંયા શું કીધું છે કે એન એ એમ ની પૌત્રી છે, તો એન છે એમ ની પૌત્રી છે એટલે એમનો કોઈ દીકરો હશે અને એની દીકરી એટલે કે એન, અને એન દીકરી છે એટલે કે સ્ત્રી છે, તો એ માઇનસ થી આપણે એને દર્શાવીશું, તો એ આર ને શું થશે, બરાબર। હવે અહીંયા એન ના કોઈ પિતા હોય અને એના પિતા એમ, તો આ બંને અહીંયા મેરિડ કપલ છે, બરાબર છે। તો આની કોઈ દીકરી હોય કે જે એન હોય અને એના પિતાના પિતા એટલે કે એમ, આ રીતના આપણે એને દર્શાવી શકીએ। જો અહીંયા શું કીધું છે કે એન એ એમ ની પૌત્રી છે, હવે અહીંયા આર ના તો આપણે કઈ આપેલું જ નથી કે એના મેરેજ થયા છે કે નથી થયા, કોઈ સાથે વિવાહિત છે કે નહીં, એ તો કઈ આપેલું જ નથી, એટલે બાય ડિફોલ્ટ પછી આની જ દીકરી હોય, બરાબર છે। તો એન એ એમ ની પૌત્રી છે એટલે અહીંયા થઈ ગયું કે એમ નો દીકરો ક્યુ અને એની દીકરી એન, એટલે કે ઈ એમ ની પૌત્રી એન, બરાબર। તો તે આર ને શું થશે, એટલે એન એ એમ ની પૌત્રી હોય તો તે આર ને શું થશે, એટલે કે આપણને એન નું પૂછેલું છે કે ભાઈ એન છે એ આર ને શું થશે, તો હવે એન ના પિતા ક્યુ અને એનો ભાઈ આર, બરાબર। તો આપણે આપણી લાઈફ સાથે રિલેટ કરીએ તો કે આપણા પિતાનો ભાઈ એટલે કે શું થાય, આપણને કાકા થાય, બરાબર। તો હવે આર છે એ આના કાકા છે, તો એન છે એ આર ને શું થશે, ભત્રીજી, બરાબર। હવે ઘણી વખત અહીંયા માણસો ભૂલ કરી જાય કે ભાઈ અહીંયા ભાણેજ કરી નાખે કે આ મામા કરી નાખે, પણ એ ખાસ ધ્યાન રાખવાનું કે બહેનનો ભાઈ હોય તો તે મામા થાય અને પિતાનો જો ભાઈ હોય તો તે કાકા થાય, તો ત્યારે કાકા ભત્રીજાનો કે ભત્રીજીનું રિલેશન આવે, અને મામા ભાણેજનું ક્યારે આવે, તો કે આપણી માતાના ભાઈ વિશે વાત કરેલી હોય ત્યારે, બરાબર। હવે આ ક્વેશ્ચનમાં આપણે શું કીધેલું છે કે મુકેશ એ નીલાનો પતિ છે, તો આવી રીતના ક્યારેક આપણને નામ આપેલા હોય તો ઘણા લોકોને એમ થાય કે આપણે પ્લસ માઇનસ કરવાની શું જરૂર છે, પણ અમુક નામ ક્યારેક એવા આપેલા હોય કે માની લો કે આપણને કીધું હોય કે ભાઈ કિરણ, તો હવે આના આપણે કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ કિરણ પુરુષ લેવો કે સ્ત્રી લેવો, એના કરતાં આપણે શું કરવાનું કે ભાઈ પુરુષની બાજુમાં પ્લસ અને સ્ત્રીની બાજુમાં માઇનસ, બરાબર છે। તો અહીંયા શું છે કે મુકેશ એ નીલાનો પતિ છે, તો આ મુકેશ એ નીલાનો પતિ છે એટલે બંને વચ્ચે ડબલ સાઇન આવશે, ડબલ લીટી, એ નીલાનો પતિ છે, તો મુકેશ પતિ છે એટલે પ્લસ ને નીલા સ્ત્રી છે એટલે માઇનસ, બરાબર। હવે આગળ શું કીધું છે કે રીમા એ નીલાની એકમાત્ર પુત્રી છે, તો રીમા એ નીલાની એકમાત્ર પુત્રી છે, રીમા
એ નીલાની એકમાત્ર પુત્રી છે એટલે અહીંયા માઇનસ આવશે, બરાબર. તથા અજય એ મુકેશનો જમાઈ છે. હવે જમાઈ એટલે કે શું થાય કે આપણી દીકરીના પતિ. તો અહીંયા શું કીધેલું છે કે રીમા એ નીલાની એકમાત્ર પુત્રી છે તથા અજય એ મુકેશનો જમાઈ છે. હવે મુકેશની કોઈ દીકરી એટલે કે રીમા અને એનો પતિ, તો એ જમાઈ થશે. એટલે અહીંયા કોણ થયું? અજય. તો અજય એ આનો પતિ થશે, એટલે કે અજયની બાજુમાં પ્લસની સાઈન, બરાબર. જો સંજય રીમાનો ભાઈ હોય, હવે આપણે ભાઈ બહેન વચ્ચે શું વાત થઈ હતી કે બંને એક જ જનરેશનમાં આવશે, એટલે કે આપણે એને એક જ રેખા વડે દર્શાવીશું, બરાબર. તો અહીંયા શું કીધું છે કે જો સંજય એ રીમાનો ભાઈ હોય, કે રીમાનો ભાઈ એટલે કે કોણ? સંજય. ભાઈ છે એટલે કે પુરુષ, એટલે પ્લસની નિશાની, બરાબર. તો સંજયનો મુકેશ સાથે સંબંધ શોધો. સંજયનો મુકેશ સાથેનો સંબંધ આપણને અહીંયા પૂછેલું છે. હવે રીમા છે એ નીલાની પુત્રી છે, બરાબર છે, અને સંજય છે એ રીમાનો ભાઈ છે, તો તે બાય ડિફોલ્ટ નીલાનો પણ પુત્ર થયો, અને મુકેશ છે એ નીલાનો પતિ છે. તો આ સંજય અને રીમા આ બંનેના ચાઇલ્ડ થયા. અને અહીંયા આપણને કીધેલું જ છે કે રીમા એ એકમાત્ર પુત્રી છે, તો પછી આ છે સંજય એ મુકેશનો પુત્ર થાય, બરાબર. તો અહીંયા આન્સર આવશે પુત્ર. અહીંયા ઘણા પછી ભૂલ કરીને ક્યારેક ઉતાવળમાં આનો ભાઈ કે બહેન કે ઊંધો રિલેશન કોઈ આપણને કરી નાખે કે ભાઈ મુકેશનું પૂછેલું છે તો પિતા કરી નાખે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આપણને કોનો સંબંધ કોની સાથે પૂછ્યો છે, બરાબર છે. હવે આ એક આપણને આમાં ક્વેશ્ચનમાં શું કીધું છે તો કે એક્સ એ વાય ની બહેન છે. એક્સ એ વાય ની બહેન છે. બહેન કોણ છે? એક્સ. એટલે કે આપણે અહીંયા માઇનસ કરી દેશું, અને બહેન ભાઈ બહેનનો સંબંધ છે એટલે એક લીટીથી આપણે એને સેમ જનરેશનમાં દર્શાવી દેશું, બરાબર. આગળ શું કીધું છે? અને વાય એ ઝેડ ની બહેન છે. કે વાય જે છે એ પાછી ઝેડ ની બહેન છે, એટલે વાય સ્ત્રી થઈ જશે, બરાબર. આગળ શું કીધું છે? પી એ એક્સ નો પુત્ર હોય. પી છે એ કોનો પુત્ર છે? એક્સ નો. હવે પુત્ર છે એટલે એની નીચેની સાઈડ આવશે, બરાબર. તો પી છે એ પુત્ર છે એટલે કે પ્લસ, અને પુત્ર કોનો? એક્સ નો. પી એ એક્સ નો પુત્ર હોય તો વાય નો પી સાથે શું સંબંધ થશે? તો આપણને સંબંધ કોનો પૂછ્યો છે? વાય નો પી સાથે. હવે પી ની માતા કોણ? એક્સ, અને માતાની બહેન એટલે કે વાય. તો અહીંયા એ પી ની શું થશે? માસી થશે. તમે સિમ્પલ વિચારો કે આપણા જે માતા હોય એની બહેન એટલે કે માસી થાય આપણને, બરાબર. તો અહીંયા માસી આન્સર આવશે. આની પહેલા આપણે જોયું હતું કે મામા ક્યાંક આન્સર આવ્યો હતો, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખવાનું આપણે કે ભાઈ આપણને આપણા મમ્મીના કે પપ્પાના ભાઈ બહેનનું જે ઉલ્લેખ કરેલો હોય એ રીતના કરવાનો, બરાબર. હવે આપણે આ જે ક્વેશ્ચન જોયા બધા હજી તો એક જ ટાઈપના જોયા છે. આમાં હજી આપણને કોઈ પેસેજ આખો આપણને આપ્યો હોય, એક ફકરો આપેલો હોય આપણને, બરાબર, કે ભાઈ આ છે તે છે, આખું આપણને 3-4 લીટીમાં એક આખું ટ્રી આપેલું હોય ફેમિલી, એવા પણ ક્વેશ્ચન્સ આવે. ક્યારેક અમુક તમે એવું સાંભળતા હોય કે ભાઈ ફલાણા વ્યક્તિએ ઓલો ફોટો ફ્રેમ જોઈને કીધું કે ભાઈ આ વ્યક્તિ આની પત્ની છે ને આની બહેન છે, તો આમનો સાથે શું સંબંધ થશે, એવા પણ ક્વેશ્ચન્સ આવે. ઘણી વખત તમને ઓલી જે કોડેડ વાળા આપેલા, અમુક કહેતા હોય કે ભાઈ અમને સાઇન આપેલી છે કે ભાઈ ભાગાકાર એટલે ભાઈ થાય ને ગુણાકાર એટલે કે બહેન થાય ને, એવા પણ આપેલા હોય. તો આ જે બધા ઘણી ટાઈપના ક્વેશ્ચન છે હજી આપણે આગળ જોઈશું, બરાબર છે. આવી જ રીતના હજી બીજા મેથ્સના પણ વિડીયો આવશે અને રિઝનિંગના પણ આવશે. તો તમે રેગ્યુલર અપડેટ માટે આ ચેનલને જોતા રહેજો. ઓકે, થેન્ક યુ.